વેલકમ ટુ અર્પિતાસ ક્વિઝિન. આજે બનાવીશું સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાલો. ટેસ્ટી એવો સુરતનો ખૂબ જ ફેમસ એવો પનીર ગોટાળો બનાવીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તેથી 3 ચમચી જેટલા મગજતરીના બી લઈ લઈશું. 8 થી 10 નંગ જેટલા કાજુ લઈશું. બંનેને એકસાથે પલાળીને તેને અડધો કલાક માટે રાખી દઈશું. એકદમ સરસ એવા પલળી જાય એટલે પાણી સાથે જ તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેની પેસ્ટ બનાવી લેવાની છે. તો આ રીતની પેસ્ટ બનાવી લઈશું. મિક્સર જારમાં 4 કપ જેટલા લસણ લેવાનું છે. તો લસણ આપણે વધારે પ્રમાણમાં લઈશું. 5 થી 6 ટુકડા નાના આદુના લઈ લેવાના છે. 4 થી 5 મીડિયમ તીખા મરચાં લઈશું અને તેની પેસ્ટ આ રીતની બનાવી લેવાની છે. તો ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું અને 1/4 કપ જેટલું ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું અને ચપટી જેટલી હિંગ એડ કરીને તેમાં 3 મીડિયમ સાઇઝની ડુંગળી એકદમ ઝીણી ચોપરથી ચોપ કરીને આપણે એડ કરીશું. વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું અને એકદમ સરસ એવી ડુંગળી સતરાઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું. હવે તેમાં 2 નંગ ટમેટાને એકદમ સરસ એવા ઝીણા સમારીને એડ કરવાના. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલી હળદર એડ કરીશું. મિક્સ કરી લઈશું. વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું, તેને મેશ કરતા જઈશું. એકદમ સરસ એવું ગ્રેવી જેવું થવા માંડે. તો 1 નંગ જેટલું આપણે ગ્રીન કેપ્સિકમ એડ કરવાનું છે. આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે જે બનાવી હતી તે 2 થી 3 ચમચી જેટલું એડ કરીશું અને 5 થી 6 નંગ પાલકના પાનને એકદમ ઝીણા સમારીને અંદર એડ કરીશું. તો આ રીતે પણ એડ કરીશું અને થોડી પેસ્ટ બનાવીને પણ એડ કરીશું, એટલે તેનો ટેસ્ટ અને કલર એકદમ સરસ આવશે. હવે મગજતરી અને કાજુની જે આપણે પેસ્ટ બનાવી હતી તે 3 થી 4 ચમચી જેટલું અંદર એડ કરીશું. બે થી 3 ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશું અને તેને મિક્સ કરી લેવાનું છે. તો હવે તેમાં 150 ગ્રામ જેટલું પનીરને એડ કરીશું અને 1 નંગ બટેટાને બાફીને થોડું હાથથી જ મેશ કરીને તેને એડ કરી દઈશું. 4 થી 5 નંગ પાલકને પીસીને તેની પ્યુરી બનાવીને અંદર એડ કરીશું. મિક્સર જારમાં પાણી એડ કરીને એડ કરીશું. તો અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે. તો જરૂર લાગે તે પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. તો પનીર ગોટાળો એકદમ થીક હોતો નથી, થોડો લિક્વિડ જેવો હોય, તો એ રીતે આપણે પાણી એડ કરીશું. 1/4 કપ જેટલું દૂધની મલાઈ એડ કરીશું અને અડધો કપ પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈશું. અને મેસરથી આ રીતે તેને મેશ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે થવા દેવાનું છે. તો ઉપરથી આપણે ચીઝ એડ કરીશું. તો ચીઝ પણ આપણે 100 ગ્રામ જેટલું લીધું છે.
અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે. આપણો ચીઝી પાલક પનીર ગોટાળો રેડી છે. તેને આપણે પાઉં સાથે સર્વ કરીશું. ઢોસા યા તો નાન સાથે પણ સર્વ કરે છે, તો તે પણ એટલું જ ટેસ્ટી લાગે છે. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.